દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાના શ્રી ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે, જેમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ રથ પહોંચનાર છે. જનજાતીય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ગતરોજ વલસાડથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ યાત્રા આજ રોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બિરસા મુંડા સર્કલ આવી પહોંચતા નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ, કુટીર, ખાદ્ય અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, સાંસદ ધવલ પટેલ, ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આઝાદી માટે શહીદીને વરેલા અનેક દેશભક્તોમાં આદિવાસી સમાન મહિષા ભગવાન બિરસા મુંડાજીએ પણ પોતાનું જીવન અર્પણ કર્યું છે. ત્યારે આજની પેઢી આપણા ભવ્ય ઇતિહાસનો ગર્વ લે તથા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાંથી બોધ લઈ દેશભક્તિનો ગુણ આપવામાં આહવાન કર્યું હતું. આ સાથે તેમણે હાલ સમગ્ર ગુજરાતમાં 7 દિવસ માટે જનજાતીય ગૌરવ યાત્રાના આયોજન અંગે જણાવીને સૌને તમામ ઉજવણીમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ખેરગામના બિરસા મુંડા સર્કલ સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોને જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડાના જય ઘોષ બોલાવ્યા હતા. આ સાથે જનજાતીય ગૌરવ યાત્રાના રથને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી અને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમના અંતે ગૌરવ રથ સાથે સ્થાનિક વાહનો યાત્રામાં સહભાગી થતા યાત્રાએ ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું. પવિત્ર ધરતી માં અંબાજીના ધરતી ઉપરથી માનનીય મુખ્યમંત્રીશ્રીને નીકળેલી અમારી આ જનજાતિ ગૌરવ યાત્રા આજે બીજો દિવસ છે. ખૂબ ભવ્ય રીતે ઉમરગામ અને અંબાજીથી આ એમનું પ્રસ્થાન થયું. આજે નવસારી જિલ્લામાં આખો દિવસ છે. રાત્રિ રોકાણ જ્યારે વાંસદા ખાતે છે, ખેરગામમાં પણ ભવ્ય રીતે એમનું સ્વાગત થયું છે. આ યાત્રાનો મતલબ જ એ છે કે અમે ગર્વથી કહી શકીએ છીએ કે 25 વર્ષની અંદર જે રીતે નરેન્દ્રભાઈએ જે આદિવાસી સમાજ માટે, એના ઉત્થાન માટે જે રીતેના કામો કર્યા છે એનું પણ ગર્વ છે. અને ભગવાન બિરસા મુંડાજીએ જે રીતે રાષ્ટ્ર માટે જે એમણે યોગદાન આપ્યું છે, રાષ્ટ્રના નિર્માણમાં જેમને જિંદગી ખપાવી છે, એવા ભગવાન બિરસા મુંડાજીની એક જીવનની ઝાંખી લોકો સુધી પહોંચે, લોકો એને સમજે અને આવનારા દિવસોમાં આ ભારત જ્યારે આત્મનિર્ભર ભારત બની રહ્યો હોય એમાં નવી પેઢીનું પણ યોગદાન રહે એવી અપેક્ષાએ આ એક ખૂબ ભવ્યથી ગૌરવ યાત્રા 1378 કિલોમીટરમાં 14 જિલ્લાઓમાં ફરવાની છે.